જૂનાગઢમાં કાળઝાળ ગરમી વચ્ચે ઝાંઝરડા રોડ પર ડામર ઓગળીને રસ્તા પર કીચડ જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો ભારે પરેશાન બન્યા છે। ઉનાળાની ધૂમધકતી ગરમીમાં જ ડામરનું સ્પ્રેડિંગ કરવામાં આવતા રસ્તા પર ડામર પીગળી ગયો હતો, જેને કારણે વાહનો સ્લીપ થવાનો ભય વધ્યો હતો। ટાયરોમાં ડામર ચોંટવાની પણ ઘટનાઓ બની હતી અને તેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સામાન્ય રીતે શિયાળામાં થતી કામગીરી ગરમીમાં કરવામાં આવતા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે માત્ર બિલો પાસ કરવા માટે જ આવી કામગીરી કરવામાં આવતી હોય છે। બીજી તરફ નાગરિકોએ કમિશનરને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે। જોઈએ કે જે ઝાંઝરડા રોડ છે ત્યાં ડામર રોડ છે આજે ઓગળી અને ઓલો કીચડ જેમ હોય રોડ ઉપર એમ કીચડની જેમ ફેલાઈ ગયો હતો અને લોકોના ટાયરમાંથી ઉડી અને એકાબીજાને આપણે જોઈએ કે આ ડામર અતિશય વધારે ગાડીઓ સ્લીપ થાય એ રીતના આમાં પથરાઈ ગયો હતો। આપણે જોઈએ કે નેશનલ હાઈવે થી માંડીને તમામ જે હાઈવેઓ છે તમામ ડામરના હોય છે। ક્યાંય પણ તમે નહીં જોઈએ કે ડામર ઓગળતો હોય ને ટાયરોમાં ચોટતો હોય કે લોકો ચાલી પણ ન શકે। જ્યારે ચોમાસું હોય એને કેમ કીચડમાં ચાલે એવી રીતના ડામર પથરાઈ જાય છે। આ કઈ રીતની કાર્ય પદ્ધતિ છે?